જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। આજે તમને હનુમાન જયંતીની સંપૂર્ણ જાણકારી આપવાનો છું કે આ વખતે હનુમાન જયંતી ક્યારે છે, હનુમાનજીની પૂજા કઈ રીતે કરવી, હનુમાનજીની શક્તિ વિશે, હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કયો ઉપાય કરવો, બધી જ જાણકારી અતથી ઇતિ સુધીની તમને આજના મારા કાર્યક્રમમાં જોવા મળશે। પણ તમે જો મારા કાર્યક્રમમાં પહેલી વાર આવ્યા હોય, મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો। મિત્રો, વાત કરીએ હનુમાનજી મહારાજ વિશે। એવું કહેવાય છે કે આજથી 1 કરોડ વર્ષ પહેલા 1,54,54,119 વર્ષ પહેલા ચિત્રા નક્ષત્રની અંદર ચૈત્ર મહિનાની અંદર ચૈત્ર સુદ પૂનમના દિવસે મંગળવારના દિવસે સવારે 6:03 હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો। આ વખતે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન છે કે શાસ્ત્રીજી, હનુમાન જયંતી 1લી તારીખે કરવી કે બીજી તારીખે? તો શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જાય તો 1લી તારીખે પૂનમ ચોક્કસ છે, પણ પૂનમની શરૂઆત સવારના 7:30ની આજુબાજુમાં થાય છે। હનુમાનજી મહારાજનો જન્મ તો સવારે વહેલા 6:03 થયો છે। બીજા નંબરની વસ્તુ, 1લી તારીખે ચિત્રા નામનું નક્ષત્ર પણ આવતું નથી। તો શાસ્ત્રની દ્રષ્ટિએ ચૈત્ર મહિનો હોવો જોઈએ, પૂનમ હોવું જોઈએ, ચિત્રા નક્ષત્ર હોવું જોઈએ અને સવારનો હનુમાનજીનો જન્મ જે છે એ પણ પૂર્ણિમાના સમયમાં આવવું જોઈએ, જે બીજી તારીખે આપણને મેચ થાય છે। જેથી આ વખતે હનુમાન જયંતી બીજી તારીખે આપણે મનાવવાની રહેશે। હવે વાત કરીએ હનુમાનજી મહારાજ, જેમનું નામ જ એવું છે, મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂળ નિકંદન। જે વ્યક્તિ હનુમાનજી મહારાજની આરાધના કરે છે, પૂજા પાઠ કરે છે, એ વ્યક્તિના જીવનમાં ક્યારે અમંગલ થતું નથી, કેમ કે ભગવાનનું નામ જ મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ નામ છે, મંગલ કરનાર છે, મંગલ કોઈ જન્મે મંગલ કર દે, મંગલમય ભગવાન એ હનુમાનજી મહારાજ છે। તો હનુમાનજી મહારાજની પૂજા કરવાથી માણસનું ક્યારે અમંગલ થતું નથી। હનુમાનજી મહારાજ પાસે 8 સિદ્ધિ અને 9 નિધિ છે, જેમાં ખાસ કરીને અણિમા। હવે અણિમા નામની સિદ્ધિ જે છે એ એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજને પોતાનું શરીર જ્યારે સૂક્ષ્મ કરવું હોય ત્યારે આ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, આ સિદ્ધિની જરૂર પડે છે। મહિમા નામની જે સિદ્ધિ છે, શરીરને જ્યારે મોટું કરવું હોય ત્યારે આ શક્તિની જરૂર પડે છે। ત્રીજી છે ગરિમા, ગરિમાનું અર્થ એવું થાય કે શરીરને જ્યારે વધારવું હોય ત્યારે આ શક્તિની જરૂર પડે। ચોથું છે લઘિમા, લઘિમાનું એવું કહેવાય કે શરીરને જ્યારે ઓછું કરવું હોય ત્યારે આની જરૂર પડે છે। 5મી છે પ્રાપ્તિ, પ્રાપ્તિની અંદર એવું કહેવાય કોઈ સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જ્યારે જવું હોય શીઘ્રપૂર્વક ત્યારે આ શક્તિની જરૂર પડે છે। પ્રાકામ્ય, પ્રાકામ્ય એટલે કોઈના મનની વાતને જાણવી, તો આ શક્તિની જરૂર પડે છે। ઈશિત્વ એટલે કે દૈવિક શક્તિ પ્રાપ્ત કરવા માટે આ તાકાતની જરૂર પડે। વસિત્વ એટલે એવું કોઈ માણસને જ્યારે વશમાં કરવો હોય ત્યારે આ શક્તિની જરૂર છે। આ 8 સિદ્ધિ હતી। હવે 9 નિધિ જે છે હનુમાનજી મહારાજની, એમાં છે પ્રથમ પદ્મનિધિ। પદ્મનિધિ એટલે મનુષ્ય દાનવીર બને છે। બીજી છે મહાપદ્મનિધિ, મનુષ્ય ધાર્મિક બને છે। ત્રીજું છે શંખનિધિ, સંપત્તિવાન બને છે। ચોથું છે મકર નિધિ, જેવું કહેવાય કે મહાકાય, શસ્ત્રોને, મોટા શસ્ત્રોને ઉપાડનાર અને પ્રાપ્ત કરનાર। કચ્છપ નિધિ, એવું કહેવાય કચ્છપ નિધિ સંપત્તિનો સુખપૂર્વક ઉપયોગ કરનાર। અને પછી મુકુંદ નિધિ, મુકુંદ નિધિ નામની તાકાત જે છે રાજ્ય અને સેવામાં તત્પર રહેનાર, રાજ્યની સેવા અને પરમાત્માની સેવામાં તત્પર રહેનાર। ચમેલી નિધિ જે છે દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે। અને નીલમ નિધિ એવું કહેવાય છે કે ધનને સ્થિર બનાવે છે। બહુના નિધિ એવું કહેવાય છે કે શત્રુ પર વિજયની પ્રાપ્તિ માટે ખાસ કરીને આ શક્તિની જરૂર પડે છે। હવે ઘણા બધા લોકો પ્રશ્ન કરતા, બહેનો પણ પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી, હનુમાન ચાલીસાનો પાઠ શું અમે કરી શકીએ? તો હનુમાન ચાલીસાનો પાઠ બધા કરી શકે છે, કેમ કે હનુમાન ચાલીસામાં સ્વયં એવું લખેલું છે કે જો યહ પઠે હનુમાન ચાલીસા, એમાં કોઈ પુરુષ કે સ્ત્રીની વાત નથી કરતી, બહુવચન શબ્દ છે, મતલબ દરેક વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે, એમાં કોઈ જાતની શંકા કુશંકા રાખવાની જરૂર નથી। મિત્રો, ખાસ કરીને ભગવાન હનુમાનજી મહારાજની જ્યારે પૂજાની વાત આવે ત્યારે પૂજાની સામગ્રી પણ આપણને ખબર હોવી જોઈએ। તો હનુમાનજી મહારાજની પૂજાની સામગ્રી કઈ છે? ખાસ કરીને આંકડાના પુષ્પ, જે અર્ક પુષ્પ અથવા લાલ પુષ્પ તમે પૂજામાં લઈ શકો। સાથે સાથે ગંગાજળ છે, પંચામૃત, નાડાછડી, જનોઈ, ચંદન, અક્ષત, આંકડાના ફૂલનો હાર, ચમેલીનું તેલ, સિંદૂર, ગુગળ ધૂપ, પછી 2 માટીના કોડિયા અને સાથે સાથે લવિંગની 1 માલા, પીપળના 5 પાન અને બુંદી, વડા, ચણા, ગોળ, નારિયેલ અને કેળા એ ભગવાનનો પ્રસાદ। પાનના બીડા, ભગવાનને વસ્ત્ર પહેરવા માટે લાલ લંગોટ, આરતીનું થાળી, બાજટ, લાલ સ્થાપન અને
અક્ષત એની અંદર પૂરવા માટે અને તરવાણું, પવાલી અને આચમની આની ખાસ જરૂર પડે અને બેસવા માટે એક લાલ રંગનું આસન અને પૂજન કરનાર વ્યક્તિએ લાલ રંગના વસ્ત્ર પણ અવશ્ય પહેરવા. હવે રહી વાત કે હનુમાનજી મહારાજનું વ્રત તમે કરતા હોય તો ઉપવાસ કરવો, કદલી ફલમ એટલે કે કેળા, દૂધ, જ્યુસ પીને તમે હનુમાનજી મહારાજની આરાધના કરી શકો છો. હવે કઈ દિશામાં હનુમાનજી મહારાજનું મુખ રાખીને પૂજન કરવું જોઈએ? તો અહીંયા એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજની પૂજા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. તો ઉત્તર દિશા બાજુમાં મુખ રાખીને તમે તમારા ઘરમાં પૂજા કરી શકો અથવા હનુમાનજી મહારાજના મંદિરે જઈને પૂજા કરી શકો. તમારા ઘરની અંદર જો તમારે સ્થાપન કરવું હોય તો ખાસ કરીને લાલ રંગનું એક કપડું લેવાનું અથવા કેસરી રંગનું લઈ શકાય. એક બાજટ ઉપર પાથરવાનું, એની ઉપર ચોખા પાથરવાના અને ચોખાની ઉપર ભગવાન રામજી, રામ દરબાર, હનુમાનજી મહારાજ અને ભગવાન ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ સાથે એ તમારે રાખવાનું. ચોખા પાથરવાના બાજટ ઉપર એક કેસરી અથવા લાલ રંગની ઉપર ચોખા પાથરી અને આટલા ભાઈ કહ્યા તે પ્રમાણે ભગવાન એની ઉપર બિરાજમાન કરવા, અખંડ દીવો ચાલુ કરવો અને પૂજન કરનાર વ્યક્તિએ સૌ પ્રથમ પહેલા લાલ રંગના વસ્ત્ર પહેરી લાલ આસન પર બેસી અને પોતાના ભાગ્યમાં સિંદૂરનું તિલક કરી ભગવાન ગણેશજીની પૂજા કરવાની, ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિની પૂજા કરવાની, રામ દરબાર જે છે એની પૂજા કરવાની, તિલક ચોખા પુષ્પ અર્પણ કરવાનું અને સાથે સાથે ચમેલીના તેલનો અખંડ દીવો રાખવાનો. એક તાંબાના કલશની અંદર જલ, કંકુ, ચોખા, પુષ્પ, સોપારી, 1 રૂપિયાનો સિક્કો અને પાન અને ઉપર શ્રીફળ મૂકી અને કલશની સ્થાપન કરવાનું. હનુમાનજી મહારાજની પૂજાની વાત આવે તો ખાસ કરીને ઓમ હનુમતે નમઃ, ઓમ હનુમતે નમઃ આ મંત્રનો ઉપયોગ કરી હનુમાનજી મહારાજની પૂજા કરજો. હનુમાનજી મહારાજને પ્રથમ નમસ્કાર કરવા, ત્યાર પછી આંકડાના પુષ્પ હનુમાનજી મહારાજને ચડાવવાના. હનુમાનજીની જે મૂર્તિ અથવા યંત્ર હોય એને તમારે એક પાત્રમાં લેવાનું, એની ઉપર ભગવાનની ઉપર 4 વખત ચોખ્ખું 4 ચમચી ભરીને પાણી અને 5 વખત પંચામૃત હનુમાનજી મહારાજ ઉપર ચડાવવાનું. ત્યાર પછી ભગવાનનો હનુમાનજી મહારાજને તેલ અને સિંદૂર બહુ પ્રિય છે. તેલ અને સિંદૂર એક પાત્રમાં તૈયાર કરી હનુમાનજી મહારાજની ઉપર અભિષેક કરવાનો. તે દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તેલ સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કરે છે, રામજીએ હનુમાનજીને વરદાન આપેલું છે કે જે વ્યક્તિ તેલ સિંદૂર તને ચડાવે છે એની ઉપર મારા આશીર્વાદ છે, એના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. ભગવાનને અર્પણ કરી, ભગવાનને શુદ્ધ કરી અને લંગોટ અથવા નાણાછડી ભગવાનને પહેરાવી હનુમાનજી મહારાજને. પછી હનુમાનજી મહારાજનો શણગાર કરવાનો, તિલક કરવાનું, સિંદૂરનું તિલક કરવાનું, ચોખા અર્પણ કરવાના, આંકડાના ફૂલનો હાર, લવિંગની માલા એ હનુમાનજી મહારાજને અર્પણ કરવાનું. સાથે સાથે ભગવાન હનુમાનજી મહારાજને ગુગળનો ધૂપ અને જે પાન તમે લાવ્યા હોય પીપળના પાન એની પર માટીના કોડિયામાં દીવા કરવાના છે હનુમાનજી મહારાજ સામે. બુંદીનો પ્રસાદ, ચણાનો પ્રસાદ, અડદના વડા, કદલી ફલમ એટલે કે કેળા, પાનના બીડા, લવિંગ એ હનુમાનજી મહારાજને ધરાવવાનું છે. સાથે સાથે હનુમાનજી મહારાજની આરતી કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. કેટલા પાઠ? તો બને ત્યાં સુધી 100 હનુમાન ચાલીસાના પાઠ તમારે ચોક્કસ કરવાના. ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રી હનુમાન ચાલીસાના પાઠ અમે 108 કરીએ તો? મિત્રો, આપણે 108 કરવા નથી કે 101 કરવા નથી કે 99 કરવા નથી, કેમ કે હનુમાન ચાલીસામાં જે લખ્યું છે એ પ્રમાણે એના પાઠ કરવાના છે. તો શ્લોકમાં લખ્યું છે, હનુમાન ચાલીસાની ચોપાઈમાં લખ્યું છે, જો 112 પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. સત એટલે 100. તો હનુમાન ચાલીસાના 100 તમારે પાઠ કરવાના હનુમાન જયંતીના દિવસે. તો ગમે એવા દુઃખો હોય એમાંથી મુક્તિ મળે છે. બીજું એક તમને હનુમાનજીનો એક જબરજસ્ત એક સંપુટિક પ્રયોગ બતાવું છું. હનુમાન ચાલીસાનો સંપુટિક પ્રયોગ. સંપુટિક પ્રયોગ જે છે ખાસ કરીને કઠિન કાર્યમાંથી નીકળવા માટે કરવામાં આવે છે. સંપુટિક મતલબ કે સેન્ડવિચ સમજો કે કોઈ વસ્તુ છે એની આગળ પાછળ જ્યારે જોઈન્ટ કરવામાં આવે તો એને સંપુટ કહેવામાં આવે છે. હનુમાન ચાલીસાનો સંપુટિક તમારે કઈ રીતે કરવું? જેમ કે કોઈ વ્યક્તિને તકલીફ છે રોગની, બીમાર છે, તો બીમારી માટે જે 40 ચોપાઈમાંથી એક ચોપાઈ આવે છે, નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા. આ હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે. તો હવે સંપુટિક કઈ રીતે કરવો? તો અહીંયા સૌપ્રથમ પહેલા તમારે જે તકલીફ છે એ ચોપાઈને ઉઠાવવાની. જેમ કે કોઈને બીમાર છે તો એને આપણે પહેલા લેવાનું, નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા. આટલું બોલી પછી પહેલી હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈ લેવાની, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશી લો જાગર. બસ અહીંયા સ્ટોપ. પછી પાછું ફરતી આગળ અને પાછું નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત વીરા. આ પહેલું એક થયું. પછી પાછું ફરતી નાસે રોગ હરે સબ વીરા બોલવાનું અને બીજી ચોપાઈ ઉઠાવવાની, એની પાછળ પણ નાસે રોગ હરે સબ વીરા. આ રીતે કરીને આખી હનુમાન ચાલીસાની તમે સંપુટિક કરો છો તો એને હનુમાન ચાલીસાનો સંપુટિક પ્રયોગ કહેવામાં આવે છે. આવા 100 પાઠ કરવાના. સમજો કે એક હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે એટલે અહીંયા 80 ચોપાઈ નાસે રોગ હરે સબ વીરાની થાય, 40 આ થાય
એટલે 120 ચોપાઈ થાય ત્યારે એક પાઠ પૂરો થાય. આવા 100 પાઠ કરવાથી આ જે પ્રયોગ જે છે એ સિદ્ધ પ્રયોગ બને છે. હનુમાન ચાલીસામાં કોઈને આ રોગની તકલીફ છે તો કોઈને ભૂત પ્રેતની તકલીફ હોય તો એ ભૂત પિશાચ નિકટ નહીં આવે એ લઈ શકાય. કોઈ બહુ સંકટમાં હોય તો સંકટ કટે મીટે સબ પીરા એ પણ લઈ શકાય. સંકટ તે હનુમાન છોડાવે, બહુ તકલીફ હોય તો હનુમાનજી મહારાજને તમે યાદ કરો છો તો એ સંકટોમાંથી તમને બચાવવા માટે સંકટ તે હનુમાન છોડાવે મન કર વચન ધ્યાન જો લાવે. તો આ રીતે અલગ અલગ ચોપાઈનું એક અલગ અલગ કાર્ય છે. તો એ પ્રમાણે તમે સંપૂર્ણ હનુમાન ચાલીસા લઈ શકો. બીજા નંબરની વસ્તુ, હનુમાન જયંતિના દિવસે તમે જો ખાસ એક બીજી ચોપાઈ છે, જો એ ચોપાઈ તમે કરો છો તો તમારા ગમે એવા કઠિનમાં કઠિન કાર્ય હોય તો હનુમાનજીને કરવા પડે છે. અને એ ચોપાઈ આ પ્રમાણે છે: કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. પછી એની આગળની ચોપાઈ પણ છે: રામ કાજ લગી તવ અવતારા, સુનત ભયુ પર્વતાકારા. તો આ હનુમાનજીની એક ચોપાઈ છે જે કવન સો કાજ કઠિન જગ માહી, ચાહે ગમે તેવું આ જગતમાં કઠિન કાર્ય હોય તો હે હનુમાનજી મહારાજ તમારાથી એ કાર્ય પૂર્ણ થઈ શકે છે અને તમે મારું કાર્યને પૂર્ણ કરજો. તો આ ચોપાઈ વારંવાર તમે હનુમાનજી મહારાજની સામે બોલો છો તો એનાથી હનુમાનજી મહારાજ તમારું કાર્યને કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને એક બીજો મંત્ર બતાવું છું. એ મંત્રની જો તમે 100 માળા કરો છો તો એ મંત્ર પણ બહુ ચમત્કારી છે. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ સૌથી નાનો મંત્ર છે. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ મંત્રની પણ તમે માળા કરી શકો છો. હવે એનાથી પણ એક આગળ વિશેષ ઉપાય કહું છું. જે હનુમાનજીનું એવું કહેવાય છે કે સ્તોત્ર છે અને એ સ્તોત્રમાં લખ્યું છે: ઓમ હનુમાન અંજનેશોનો વાયુપુત્રો મહાબલ, રામેષ્ટ ફાલ્ગુન સખા પિંગલાક્ષો મિત વિક્રમ, ઉદધિ ક્રમણ ચૈવ સીતા શોક વિનાશક, લક્ષ્મણ પ્રાણદાતાશ્ચ દશગ્રીવસ્ય દર્પઃ, દ્વાદશૈતાની નામાની કપીન્દ્રસ્ય મહાત્મન, સ્વપ્નકાલે પઠેન નિત્યમ યાત્રાકાલે વિશેષત, તસ્ય મૃત્યુ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. આ ભગવાન હનુમાનજી મહારાજનું એક એવું સ્તોત્ર છે કે આ સ્તોત્ર હનુમાનજી મહારાજની સામે બોલવામાં આવે અથવા આ સ્તોત્રમાં જે હનુમાનજી મહારાજના ચમત્કારી 12 નામ છે એ 12 નામ બોલી અને 12 પુષ્પ હનુમાનજીને અર્પણ કરી અને 12 નામની એક માળા એટલે 12 નામની 12 માળા કરો છો તો પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. કેમ કે આ સ્તોત્રમાં એવું લખ્યું છે કે જે કોઈ આ સ્તોત્ર કરે છે અને સંકટોમાંથી મુક્તિ મળે છે, રોગમાંથી મુક્તિ મળે છે અને ભયમાંથી મુક્તિ, ગ્રહ ક્લેશમાંથી મુક્તિ અને દરેક જગ્યા ઉપર એની વિજયની પ્રાપ્તિ થાય છે. એટલે લખ્યું છે કે આ સ્તોત્રનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં રહેલું છે. હવે 12 નામ કયા? હું સંસ્કૃતમાં તો બોલી ગયો પણ એનો એ જે સ્તોત્ર બોલ્યું છું એના 12 નામ પણ હું તમને જણાવી દઉં છું. આ 12 નામ બોલી હનુમાનજી મહારાજને તમે હનુમાન જયંતિના દિવસે અથવા એના પછી પણ શનિવાર અથવા મંગળવાર લઈ શકો. તમારે આંકડાના પુષ્પ 12 હનુમાનજીને અર્પણ કરવાના 12 નામ બોલી અને વિશેષ કરવું હોય તો એની એક માળા પણ કરી શકો. હવે 12 નામ કયા છે? ઓમ હનુમતે નમઃ, બીજું નામ ઓમ અંજની સુતાય નમઃ, ત્રીજું નામ ઓમ વાયુપુત્રાય નમઃ, ચોથું નામ ઓમ મહાબલાય નમઃ, પાંચમું નામ ઓમ રામેષ્ઠાય નમઃ, છઠ્ઠું નામ ઓમ ફાલ્ગુન સખાય નમઃ, સાતમું નામ ઓમ પિંગલાક્ષાય નમઃ, આઠમું નામ ઓમ અમિત વિક્રમાય નમઃ, નવમું નામ ઓમ ઉદધિ ક્રમણાય નમઃ, દસમું નામ ઓમ સીતા શોક વિનાશનાય નમઃ, 11મું નામ ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ અને 12મું નામ ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. તો આ હતા હનુમાનજી મહારાજના 12 નામ. દર્શક મિત્રો, ખાસ કરીને એક જ વિડીયોમાં મેં તમને ઘણી બધી જાણકારી આપી દીધી. વિડીયો થોડો મોટો થયો છે પરંતુ જાણકારી એટલી બધી આપી છે કે આ બધી જાણકારી હનુમાનજીની પૂર્ણ કૃપા તમારે પ્રાપ્ત કરવી હોય તો જેની જેવી શક્તિ હોય, કોઈ હનુમાન ચાલીસાથી કરી શકે, કોઈ મંત્રથી કરી શકે, કોઈ હનુમાનજીનો સંપૂર્ણ પ્રયોગ દ્વારા કરી શકે, પણ બધી જ જાણકારી એક જ વિડીયોમાં અમે આપી છે. કેમ કે જ્યારે કોઈ વાર આવે, તહેવાર આવે ત્યારે એ વસ્તુને લઈને અધૂરી જાણકારી નહીં પણ પૂરી જાણકારી આપવી અમારી ફરજ હોય છે. અને વિડીયો સારો લાગે તમને તો વિડીયોને તમે લાઈક કરજો અને ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે ધર્મને લઈને અમે પણ દર વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા હોઈએ છીએ અને જ્યારે ત્યાં બધા જ લોકોને અમે કૈલાસની પરિક્રમા પણ કરાવતા હોય. જો તમારે કૈલાસની પરિક્રમા કરવી હોય અથવા જો તમારે જન્માક્ષરને લઈને કોઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.